આપણને ખબર છે, કોઈ હોય તો માફ કરજો કે કારીગર જે હોય છે, સુથારી કામ હોય કે પ્લમ્બિંગ નું કામ હોય કે ટીવી રિપેરિંગ નું કામ હોય કે કરિયા હોય કે કોઈ પણ હોય, સ્કિલ જબરજસ્ત હોય છે. બહુ બધું સારામાં સારી સ્કિલ હોય છે. સુથારી કામ જબરજસ્ત કરે છે, પ્લમ્બિંગ નું કામ જબરજસ્ત, ફિટિંગ છે જબરજસ્ત કામ કરે છે. ટીવી રિપેરિંગ ની વાત આવે કે ટેપ રેકોર્ડર કે જે પણ ઇલેક્ટ્રોનિક આઇટમ છે, બહુ સારી રીતે માસ્ટર બ્લાસ્ટર છે. પણ એમને આપણને ખબર જ છે કે બધા કામ કરાવી દેશે, ટાઈમસર કામ થાય છે. જો એક સ્કિલ છે પણ 9 વાગ્યાનું કામ હોય તો 10 વાગે આવે, બપોરે સુઈ જાય, આવે નહીં, સાંજે જતો રહે. આજે કામ પતાવવાનું કર્યું છે, કાલે પતાવે, ના પણ પતાવે, 2 દિવસે પતાવે. આપણું કામ છે ને બાજુવાળા બીજા કામ સાથે લઈ પણ દે, ચાલુ કરી દે. કહેવાનો મતલબ એક જે પણ લોકો છે એ લોકોની આવડત તો છે, સ્કિલ છે, પણ એમને કાર્ય કરવું ગમતું નથી. એમની પાસે સ્કિલ તો છે, સુથારી કામની જબરદસ્ત સ્કિલ છે, આવડત છે સારામાં સારી. ઇલેક્ટ્રોનિક તમારી આઈટમ છે, ઇક્વિપમેન્ટ છે, એ સારામાં સારી રિપેર કરતા એમને આવડે, પણ એ કાર્ય કરવું એમને ગમતું નથી, એટલે એ લોકો સફળ નથી. અને એટલે મીડિયો કેર, એકદમ મિડલ લેવલની લાઈફ એ લોકો જોઈએ. આપણને ખબર છે કે પ્લમ્બિંગ નું કામ કરાવો તો મળે છે પ્લમ્બર, સુથારી કામ કરાવવું છે તો મળે છે, નથી મળતા. જે જોઈએ એ લેવલના કારીગરો નથી મળતા. એવું નથી કે એમની પાસે સ્કિલ નથી, સ્કિલ તો છે, પણ એમને એ કાર્ય કરવું ગમતું નથી, એટલે એ લોકો સફળ નથી થતા. એટલે જ્યારે પણ પ્રોફેશનલ કરિયરની વાત આવે, એમાં ફાઇનાન્શિયલ પોટેન્શિયલ તો છે. પ્લમ્બિંગના કામમાં પ્લમ્બર બોલાવે તો એક દિવસના 500 રૂપિયા લઈ જાય. એવું સુથારી કામમાં પણ છે ને, ખાલી ગીઝર રિપેરિંગ કરવા આવે તો 400 રૂપિયા લઈ જાય. એટલે એવું છે ને કે એમાં ફાઇનાન્શિયલ પોટેન્શિયલ નથી. ફાઇનાન્શિયલ પોટેન્શિયલ તો છે, અને ધંધો કે કામ કરીને ખૂબ કમાઈ શકે, પણ પ્રોબ્લેમ છે તો એ કામ એમને ગમતું